ब्रह्मोजसा भूषित भव्य भालम दिव्योजसा दीप्त विशाल नेत्रम शांति प्रदम यस्य मुखारविंदम रंगावधूतम प्रणतोस्मि नित्यम। भगवान श्री रंगावधूत गुरु महाराजना श्री चरण में कोटि कोटि प्रणाम साथे आप सर्व रंग हृदय भक्तों ने प्रणाम। गुरुदेव दत्त, पिताश्री जनार्दन भाई, शोभनाबेन मातुश्री अने मुरब्बी धनसुख काका ने प्रणाम। सर्व रंग हृदय भक्तों ने प्रणाम। गुरुदेव दत्त, जरा बराबर बोलो बधा, गुरुदेव दत्त। गई काले बहु सरस कार्यक्रम रह्यो, पादुका पूजन एक साथे लगभग 300 पादुका पूजन। पाछा दरेक घरे बे बे त्रण जना बैठेला एक गुणांक करवा जईए तो घणा बधा थई जाय। अने बीजुं ए छे के गई काले भरूच अने सूरत, भरूच अने वलसाड परिवारना पादुका पूजननी गुणांक एमां हतो नहीं, कारण के एक्ઝેક્ટ संख्या जयभाई पासे हती नहीं, એટલે કાલે ભરૂચનું વલસાડનું નામ હતું નહીં। એટલે દત્તોપાસક પરિવારમાં લગભગ 15 થી 20 પાદુકા પૂજન થયા ભરૂચમાં, અને આ વલસાડમાં લગભગ 25 થી 30 પાદુકા પૂજન। એટલે આમ જોવા જઈએ તો વલસાડ અને ભરૂચ પરિવાર એક જ છે, બંને પરિવાર, અને બંને ભેગા થઈને 40 થી 45 બીજા પાદુકા પૂજનો ગણવા પડે તો એ હિસાબે અસંખ્ય પાદુકા પૂજન થયા। मात्र ने मात्र भगवान श्री रंगावधूत गुरु महाराज की कृपा। तू लाइव जोया करजे। हाँ, तो कहवानी वस्तु ए छे, गुरु कृपा ही केवलम शिष्य परम मंगलम। भगवान की कृपा ना होय तो आपणे आ करी ज ना सकीए, અને એમની કૃપા હતી તો કરી શકાય। બીજું આજનો વિષય મને તો બહુ આનંદ થયો કે સરદવનભાઈ શાસ્ત્રીજી જોડાયા, એમને સાંભળ્યા સવારે। આવતીકાલથી સંજયભાઈ ઉપાધ્યાય જોડાય છે, એમને સાંભળવાની મજા આવશે, કેમ કે ગોવિંદ કાકાના બધા પ્રસંગો આવશે। આજનું ભજન જે છે પરિવારમાં પ્રસિદ્ધ ભજન છે, અને એની સાથે મારે વિભૂતિને પણ સાથે સાંકળવાની છે। બની શકે કે કદાચ 10-15 મિનિટ પ્રવચનનો સમય વધે, તો એ રીતે દરગુજર કરશો। ભજન છે બાપજી જે નારેશ્વરમાં સ્થાયી થયા। સર્વપ્રથમ પોલીસ પટેલ સાથે મહાત્માજી દ્વારા રણાપુર દાસ કાકાને મળ્યા, અને દાસ કાકા અને મહાત્મા જેવા હતા તો બાપજી નારેશ્વરમાં સ્થાયી થયા એમ કહીએ તો ચાલે। તો આજે એક ભજન દ્વારા મુરબ્બી દાસ કાકાનું આખો પરિવાર જે છે એને આપણે સાંકળવાનો પ્રયત્ન કરવાનો છે। બાપજી મૂડી ફોઈને ધર્મની બહેન કહેતા, અને ભાઈબીજના દિવસે કે કોઈ પણ એવા અવસરે બાપજી નારેશ્વરથી મૂડી ફોઈની ઘેર રણાપુર જતા, અને એમ કહેવાય છે કે જ્યારે જાય ત્યારે તો અત્યંત આનંદ હોય, પણ જ્યારે બાપજી પાછા ફરવાના હોય ત્યારે આ પરિવાર શોકમગ્ન જેવો થઈ જાય। અને રણાપુર ગામ તમે જોયું હશે, ના જોયું હોય તો નારેશ્વરથી 8-9 કિલોમીટર છે માત્ર, વડોદરા રોડ પર। આપણે હોસ્પિટલથી આપણે જઈએ વડોદરા સાઈડ, ત્યાં રસ્તામાં આવે તો રણાપુર નર્મદાનો કિનારો છે આમ ઊંચાઈ પર, અને દાસ કાકાનું જે ઘર છે તે રણાપુર એ નર્મદાના તદ્દન કિનારે છે। આજે પણ છે, આજે પણ બાપજીની સ્મૃતિઓ ત્યાં દાસ કાકાની ઘેર છે। ક્યારેક જવાનું થાય દર્શન કરવા જજો। ત્યાં સામે નજીકમાં બધા ભક્તો જે રહી છે એમની ત્યાં ચાવી રહી છે, લગભગ અશોકભાઈ પટેલ નામ છે। ત્યાં મૂડી ફોઈના નામને અન્નક્ષેત્ર પણ ચાલે છે। નર્મદા પરિક્રમાવાસીઓ
ત્યાં અન્નક્ષેત્રમાં ભોજન પણ લે છે. તો જ્યારે બાપજી ફરી પાછા નરેશ્વર જતા હોય ત્યારે નૌકામાં બેસીને જાય ત્યારે દૂર સુધી આ પરિવાર દાસકાકા, એમના ધર્મપત્ની રૂક્ષ્મણીબેન અને મૂડીફોઈ વગેરે દૂર સુધી નૌકાને જોયા કરે. અને જ્યારે જતા હોય ત્યારે રૂક્ષ્મણીબેન એટલે કે દાસકાકાના ધર્મપત્ની કહેતા કે દોડી દોડીને આવજો દાડી, દોડી દોડી આવજો, ફરી પાછા હે દાઢીવાળા દાદા ફરી પાછા આવજો, આવું કહેતા. અને એમ કહેવાય છે કે નૌકા દેખાય ત્યાં સુધી એ લોકો ત્યાં જોયા કરે અને પછી ખૂબ અશ્રુ સારે કે ભગવાન તમે પાછા ક્યારે આવશો. એ અનુસંધાનમાં બાપજીએ આ પદ તેઓને માટે લખ્યું છે. રૂક્ષ્મણીબેનનો આ ભાવ જોઈને, દર્શન દીજો દાડી સદગુરુ મારા, બીજું ન માગું કાંઈ સદગુરુ મારા. એમ કહેવાય છે કે આની સાથે મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ મારે દાસકાકાની જીવન કવન પર જવું છે આ ભજનની સાથે, કે દાસકાકા કોણ હતા. હરગોવિંદ દાસ સોની એક એવું રત્ન પરિવારમાં કે એમણે બાપજીને એ વખતના સમયમાં ત્યાં સાચવ્યા, એમને કુટીર બનાવી આપી વગેરે. નહીં તો બાપજી તો હિમાલય ગમી જતા રહેતે તો આપણને બાપજી કોણ છે કઈ રીતે ખબર પડતી. એટલે આપણે દાસકાકા જેવા રત્નોનો ખરેખર આ તબક્કે આપણે ઋણી છીએ. તો આ વિષય એટલા માટે મેં લીધો છે કે અત્યારની પેઢી, હવે અત્યારે આના પર જે સાંભળે છે એમાંથી ઘણા બધા લોકો, યુવાનો પણ હશે, તેઓને દાસકાકા વિશે વધારે સારી માહિતી મળે માટે આ વિષય પસંદ કર્યો છે. દાસકાકા એટલે કોણ? આ ભજનની સાથે જ હું હવે ચાલીશ સેવેલર. દાસકાકા એટલે અવધૂત પરિવારનો દસ્તાવેજ. દાસકાકા એટલે અવધૂત પરિવારનું હૃદય. બાપજીની વાતો નીકળે અને દાસકાકા, મોદી કાકા, સુમનલાલ માસ્તર, જગજીવન માસ્તર, વિસુ કાકા, કે આપણા પ્રેમ ઉદ્ધુજી ત્યારના બચુભાઈ, આ બધા સેવકો યાદ ના આવે એવું બનતું નથી. યાદ કરવા જ પડે, ફરજિયાત પડે. જગન્નાથભાઈ, રતનલાલ મહાત્મા, કેટલા ગણાવીએ. દાસકાકા એટલે દસ્તાવેજ. દાસકાકા જે જાણે છે તે કોઈ નથી જાણતું, એવી બધી વાતો. અંતરામાં બાપજી શું લખે છે? તમ દર્શનથી જન્મો જન્મના ટળશે અમારા પાપ સદગુરુ મારા. બાપજીના દર્શનથી ગઈકાલે આપણે અનુભવ થયો. કેટલા બધા લોકોનો આમાં મેસેજ છે. કોઈને ત્યાં ચાલુ પાદુકા પૂજનને લાઇટ ગઈ, કોઈને ત્યાં કંઈ થયું, કોઈને ત્યાં કંઈ થયું. તે વખતે શું કરવાનું છે? તે વખતે નક્કી બાપજીની હાજરી છે એવું સમજવાનું છે. આપણા પરિવારમાં પ્રઘાત છે કે લાઇટ જાય એટલે બાપજી આવે. એમ કે સુપર પાવર આવે ત્યારે આ પાવર ટકી શકતો નથી. સુપર પાવર આવે ત્યારે આ પાવર ટકી ના શકે. માટે એ ક્ષણિક બાપજીની હાજરી. તમ દર્શનથી જન્મો જન્મના. દાસકાકા એટલે આમ તો વ્યવસાય સોની, હર એટલે મહાદેવ અને ગોવિંદ એટલે કૃષ્ણ. હર અને મહાદેવ જે બંનેમાં આવ્યા છે તે હરગોવિંદ દાસ સોની. વાસ્તવમાં હર અને ગોવિંદનું એક રૂપ એટલે અવધૂતના દાસ. કેમ કે મૂળ તો શિવ અને શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ છે તે બાપજી છે, અને એનો જે દાસ છે તે હરગોવિંદ દાસ. પુરાણમાં દાસ્ય ભક્તિનો શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો તે શ્રી રામ અને હનુમાનજી છે. પુરાણમાં આપણે જોઈએ તો રામ અને હનુમાનજીનું શ્રેષ્ઠ પરિચય જોવા મળે. હનુમાનજી શ્રેષ્ઠ દાસ છે શ્રી રામના. તે રીતે આપણા અવધૂત પરિવારમાં બાપજી અને દાસકાકા એટલે કે રામ અને હનુમાનજી. દાસ અને નોકર બંનેનું જો વિશ્લેષણ કરીએ તો જે પ્રાપ્ત થવાની આશા એ કાર્ય કરે તે નોકર,
અને જે નિષ્કામ સેવા કરે તે સેવક એટલે દાસ. નોકર કેવું કામ કરે? પગાર મળવાનો હોય એ ભાવથી કરે છે. અને જે નિષ્કામ કર્મ કરે, માત્ર મારા સદ
દાસ કાકાને સાધુ સંતો માટે અનન્ય પ્રીતિ. અતિથિ અભ્યાગત આવે તો એમને ખૂબ આદર સત્કાર આપતા. તે વખતે રણાપુરમાં સરખેજના રતનલાલ મહાત્માજી શાળાના શિક્ષક તરીકે જોડાયા. રતનલાલ મહાત્મા ધર્મનિષ્ઠ હતા. સહજ રીતે દાસ કાકાને એમના તરફ આકર્ષણ હતું. અનાયાસે મહાત્માજીને ત્યાં જોડાવાનું થયું રણાપુરમાં. એક દિવસ પૂજ્ય બાપજી રતનલાલ મહાત્માને ત્યાં ભિક્ષા લઈ નીકળ્યા. દાસ કાકાએ પ્રથમ દ્રષ્ટિથી જ એમને જોઈ લીધા કે આ કોઈ સામાન્ય નથી. જ્યારે પૈસા આપવા જાય છે ત્યારે મહાત્માજી કહે છે કે અવધૂત જે છે પાંડુરંગ વિઠ્ઠલ વડામે, એટલે કે જે આ રંગ અવધૂત છે તે પોતે પૈસાને સ્પર્શ કરતા નથી. અને ત્યારે દાસ કાકાએ પોતાના હૃદય મંચક પર લખી દીધું, હૃદય કમળની સેજ બિછાવી જોઉં હું નિસ દિન વાટ. એના હૃદય પર અંકિત થઈ ગયું કે સદગુરુ, હવે મારા જો કોઈ સદગુરુ હશે તો આ અવધૂત હશે. પ્રથમ મુલાકાતે આકર્ષિત થઈ ગયા. કોઈ આ સામાન્ય નથી. અને એમણે નિશ્ચય પણ કર્યો કે હવે આ જે હીરો આવ્યો છે એને સામાન્ય રીતે જવા દેવો નથી. એમનો નિશ્ચય જ આજે અવધૂત પરિવાર નારેશ્વર જાય છે. દાસ કાકા તેના આકર્ષણ ના થયું હોય પણ એ બાપજીનું એ ભવ્ય સ્વરૂપ જોઈને કેવું સ્વરૂપ જોયું હશે. મદન મનોહર મૂર્તિ નિહાળી ભૂલી હું તનનું એ ભાન. બાપજીનું સ્વરૂપ જોઈને દાસ કાકા અને એના કુટુંબીજન પોતાનું તનનું ભાન ભૂલી ગયા. સદગુરુ મારા જ્યારે પ્રથમ વખત દર્શન કર્યા ત્યારે ગોવિંદ કાકાનું આ ભજન અત્યારે મને યાદ આવે છે. એવો ભાવ દાસ કાકાને થયો હશે. આખડીમાં આવીને સમાયો, આખડીમાં આવીને સમાયો જંગલનો જોગી, મારી આ આંખમાં સમાયો જંગલનો જોગી, મારી આ આંખમાં સમાયો. હે મન ગમતા આ અવધૂતજીએ, મન ગમતા અવધૂતજીએ આખડીમાં અડ્ડો જમાવ્યો, જમાવ્યો જંગલનો જોગી, મારી આ આંખમાં સમાયો જંગલનો જોગી. જ્યારે બાપજીનું આ સ્વરૂપ જોયું, એક દિવ્ય સ્વરૂપ, અને દાસ કાકા એ પણ જોયું કે પૈસાને સ્પર્શ ન કરે. અવધૂતી આનંદનું આ ભજન છે. અવધૂતો કી ગત ન્યારી હે, ન્યારી હે સબ આલી હે. ઘણા પૈસાની પાછળ દોડે છે, કીર્તિની પાછળ, ત્યારે અવધૂત આ બધાથી દૂર ભાગે છે. આ કોઈ સામાન્ય નથી. આ પ્રથમ મુલાકાતની બધી વાતો હું કરું છું. ત્યાર પછી દાસ કાકાએ એમને કહ્યું કે તમે મારી સાથે ચાલો. નારેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા. બાપજીએ સહજતાથી કહ્યું કે તમે જાઓ, મારે એ મુકામ કરવો છે. અને બાપજી ત્યાં રોકાયા. એ રોકાયા નારેશ્વર મંદિરે રોકાયા. અને તે દાડે એમણે નક્કી કર્યું કે હવે મારે અહીંથી ક્યાંય જવું નથી, અહીંયા જ સાધના કરવી છે. પૂજ્યશ્રીનો બાપજીનો સાધના કાળ અતિ કઠિન હતો. ઠંડી ગરમી બંનેમાં અતિ કપરા. 3 વાગ્યે ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે. અવધૂતની ચામડી ફાટી જતી, એમાંથી લોહીની તણસ ઉડતી. ઉપર આકાશ અને નીચે ધરતી, એ રીતે બાપજી ત્યાં રહેતા. દાસ કાકાએ બાપજીને વિનંતી કરી કે આપના માટે એક રૂમ બંધાવી લો. ત્યારે બાપજીએ કહ્યું કે ના ભાઈ, હું તો અનુષ્ઠાન કરવા માટે રોકાયો છું, એટલે અહીંથી જેવું અનુષ્ઠાન થશે એટલે નીકળી જઈશ. પણ આ જગાએ દાસ કાકા વિચારે છે કે આ અમૂલ્ય રત્ન મારા હાથમાં આવ્યો છે ને એમને જવા દેવો નથી. એમનો ભાવ કેવો હશે આ. હે વગડામાં વાસ સીધ કીધો, ઓ નાથ કેમ રિસાયા, ભલે ના મહેલા તો બંધાવો ઝૂંપડી, રહો ઝાડ નીચે કા આ પડી. બાપજીનો પ્રત્યેનો દાસ કાકાનો ભાવ હશે કે તમે આ ઝાડ નીચે સૂઈ રહ્યો છો, એક કુટીર તો બંધાવા દો.
ત્યારે દાસકાકાએ બાપજીને સમજાવ્યા કે ભલે તમે જતા રહેજો પણ બીજા કોઈ સાધુ સંતો અહીંયા આવશે ને પરિક્રમામાં તો ત્યારે આ ચાલશે. ત્યારે બાપજી એક શરત મૂકી છે. જોજો, તે વખતની વાત છે આ. શરૂઆતમાં જ્યારે બાપજીનું સાધના કાળ, હવે આજે બાપજી આપણને કંઈ આદેશ કરે સદેહે પ્રગટ થઈને કે નારેશ્વરથી આપણને થાય આદેશ તો આપણે કરીએ કે કેમ? તો તે વખતની વાત છે. ત્યારે બાપજીએ કહ્યું કે હું રોકાઈ જાઉં દાસ, ચોક્કસ રોકાઈ જાઉં, પણ જો તમે સોનીનો ધંધો છોડી દો તો રોકાઈ જાઓ. જુઓ તમે. અને આ તો દાસ કાકાએ બધા સોનીના ઓજારો લીધા અને નર્મદામાં પધરાવી દીધા. ગુરુદેવ દત્ત, હવે તો તમે રોકાશો ને. गुरु तो ऐसा चाहिए शिष्य से कुछ ना लेत, शिष्य ऐसा चाहिए गुरु को सब कुछ देत. બાપજીએ દાસ કાકા પાસે સોનીનો ધંધો છોડાવ્યો. શ્રદ્ધા એટલે જ ગુરુ વાક્ય અને વેદ વાક્ય છે. અને ત્યાર પછી બાપજી માટે ત્યાં કુટીરની વ્યવસ્થા થઈ. દાસ કાકાના હૃદયમાં જે ભાવ, નારેશ્વરનો છોડશો પણ દાસનું હૃદય છોડીને ક્યાં જશો તમે, એવું બાપજી સાથેનો નાતો બંધાઈ ગયો. દાસ કાકાએ સોનીના કામમાં બધા જ સાધુનો નદીમાં પધરાવ્યા. ગુરુ જે બોલે એ વેદ વાક્ય નથી પણ વેદ વાક્ય જ છે. આ બાજુ આ બધું સાંભળવું ને બોલવું ગમે પણ સામાન્ય વસ્તુ નથી. આપણને ભગવાન પ્રગટ થઈને કહે કે તમે આમ કરો તો આપણે કરીએ ખરા? આમ બધી વાતો છે, બધી જ વાતો છે કે વાહ વાહ વાહ, ખૂબ આનંદ થઈ ગયો, ગઈકાલે આ પૂજન થયું, બધાને આનંદ થયો, ઉત્સવ થયો, આ છે. પણ કોઈક આપણને એમ કે તમે આમ કરો તો આપણે કરીએ ખરા? કે એ આત્મખોજ આપણે જાતે કરવી પડે. એમને એમ ત્યાગ થતો નથી. આ ક્ષણિક ત્યાગ છે આપણા. આ તો દાસ કાકા હતા. એટલે આપણી એ તૈયારી છે કે કેમ? આપણી પાસે એટલી સહિષ્ણુતા છે, સહનશીલતા છે, આપણું મન એવું છે? કદાચ આપણને કોઈ એમ કે તમે આમ કરી દો. આ તો તે વખતની વિભૂતિ, શરૂઆતના તબક્કાના એ સાધુ અવસ્થા, અને તેમાં દાસ કાકા આવું કર્યું. એક સરસ પ્રસંગ મને યાદ આવે છે. અમારા ધનસુ કાકા કાયમ પ્રસંગ કરતા કે એક વખત એક આશ્રમમાં એક સદગુરુ બિરાજમાન, એનો શિષ્ય એને દર્શને આવ્યો. દર્શન કરીને કહે કે ભગવાન, હવે ગુરુ મહારાજ હું આવતીકાલે સવારે નીકળી જઈશ. કે સારું. સવારે ગયો તે ગુરુજી હું જાઉં છું. તો ગુરુજીએ કહ્યું કે આજનો દિવસ રોકાઈ ગયા, કાલે જજે. તો કે ના ના, મારે આજે જવું છે. સારું. ગુરુજી કે જાઓ. પેલો ભાઈ બહાર ગયો, બસ સ્ટેન્ડ પર ગયો, બસ પકડવા ગયો અને ફરી પાછો આવ્યો. આવીને કે નથી જવું, આજે કાલે જઈશ. ગુરુજી કે કેમ એવું કર્યું? કેમ કે હું બહાર ગયો ને તો એક ગધેડું હતું, તે ગધેડું આડું આમ નીકળી ગયું એટલે હું પાછો આવી ગયો. અપસુકન થયા. ગુરુજી કહે ગધેડાનું માન્યું ને મારું નહીં માન્યું. કહેવાની વસ્તુ એ છે કે આ તો દાસ, સ્વયં ધર્મનિષ્ઠ વ્યક્તિ, અને એમણે તે દિવસે બાપજીએ કહ્યું તે પ્રમાણે જીવન ચાલુ કર્યું. આપણા જીવનનો પાવર ઓફ એટર્ની સોંપીએ, એ કરે એ જ ભાવ માન્ય રાખીને ભક્તિ સ્થિર કરવી. ગુરુએ માત્ર શબ્દ પર ફના થવાની તૈયારી, આગળ પાછળનો કોઈ વિચાર પણ નથી કરવાનો, એવી શ્રદ્ધા દાસ કાકાની. જ્યારે દાસ કાકાના ગામ જવાના હોય ત્યારે સવારથી પેલા રૂક્ષ્મણીબેનનું તો આપણે જોઈએ, બાપજીએ પદમાં લખ્યું છે, ઊંચી થાવ નીચી થાવ અગાસીએ ચડી જોઉં તોય ન લાગે ભાડ સદગુરુ મારા. એવી તાલાવેલી, મારા સદગુરુ મારી ઘરે આવવાના, મારા સદગુરુ મારી ઘરે આવવાના, એવી તાલાવેલી. શું કરું ને શું નથી કરવું, આ તાલાવેલી આપણામાં આવી જોઈએ. નારેશ્વર જવાનું હોય તો એવો થનગનાટ થવો જોઈએ, ઓહ નારેશ્વર જવાનું, નારેશ્વર જવાનું. એ જે થનગનાટ છે એમાં જ સદગુરુના દર્શન છે. ઊંચી થાવ નીચી થાવ અગાસીએ ચઢી જોઉં,
બાપજી મેં શરૂઆતમાં કહ્યું તેમ મૂડી ફોઈને બહેન માતા અને ભાઈ બીજે અવશ્ય એમના ગામ જતા. એક વખત એવું થયું કે બાપજીને અત્યંત તાવ આવ્યો, ઉતરવાનું નામ ન લે, છતાંય તાવવાળા શરીરે બાપજી રણાપુર ગયા. ઔષધિ તો લેતા નહીં. ઔષધમ નર્મદમ બારી દત્તો ધન્વંતરી સ્વયં. આ બાજુ દાસ કાકા અને મૂડીફોઈ જાત જાતની વનસ્પતિ લાવે અને આખી રાત પલાળે, ઉકાળો બનાવે અને બાપજીને આપવાનો પ્રયાસ કરે. બાપજી એનાથી ન્યાસ લે અને જરાક સારું લાગે નહીં લાગે. દાસ કાકાએ પૂછ્યું કે બાપજી, આ તમારો તાવ કઈ રીતે ઉતરે? બાપજીએ રમૂજ કરી કે આ હું જે ન્યાસ લેવું છું ઉકાળાનું પાણી, એમાં મારો પસીનો વગેરે બાપજીનો પસીનો પડ્યો છે, બાપજીએ ન્યાસ લીધો છે. આ પાણી જો કોઈ પી જાય તો મારો તાવ ઉતરી જાય. બાપજીના પસીનાવાળું પાણી દાસ કાકા એક પણ મિનિટ વિચાર કરતા નથી. એક પ્લેટ લાવે છે દાસ કાકા અને બાપજીનું એ જે ન્યાસનું પાણી હતું પ્લેટમાં લઈને પી ગયા. અને ત્યારે બાપજી કહે છે કે દાસ, તારા જેવો ભક્ત મેં જોયો નથી. અને શું કહેવું? દાસ કાકા જ્યારે પાણી પીધું, આને શું કહેવાય? આને રિયલ ચરણામૃત કહેવાય. ચરણામૃત જ છે. પરબ્રહ્મના પસીના જે પ્રસ્વેદમાંથી નીકળેલી વસ્તુ છે એ ચરણામૃત છે. આજે આપણે ચરણ પાદુકા પર અભિષેક કરીને ચરણામૃત લઈએ છીએ કે પંચામૃત ધરાઈને પછી ચરણામૃત લઈએ છીએ, પણ આ તો સ્વયં પરબ્રહ્મના શરીરમાંથી નીકળેલો પ્રસ્વેદ, અને એ પ્રસ્વેદનું પાણી જ્યારે દાસ કાકા અમૃત સમાન ગણીને પીએ, ધન ભાગ્ય છે દાસ કાકાના. અને તે વખતે એવી મતિ પણ આવવી જોઈએ. આપણે ચરણામૃત લઈએ છીએ, પણ આ તો દાસ કાકાએ સ્વયં ભગવાનનું ચરણામૃત પીધું. આ જગ્યાએ ભજનની એક પંક્તિ યાદ આવે છે. પીધું આ કંઠ અમૃત તે કરે કાંજી વૃથા સાને, પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગે સાને. દાસ કાકાએ પ્રભુને ઓળખી લીધેલા, અને એટલા માટે બાપજી આમાં લખ્યું છે એમના માટે, હૃદય કમળની સેજ બિછાઉં જોવું હે બિસદી વાટ. દાસ કાકાએ સોનીનો ધંધો છોડી દીધો. પૂજ્યશ્રીની આજ્ઞા અનુસાર ધીરધારનો ધંધો શરૂ કર્યો. એક પ્રસંગ છે આપણા પરિવારમાં પ્રચલિત છે કે સણિયાદના શિવલાલ સોનીને દાસ કાકાએ ધિરાણ કરેલું. ઘણા સમયથી શિવલાલે પૈસા પાછા નહીં આપ્યા, એટલે પૈસાની આનાકાની કરવા લાગે. એટલે દાસ કાકાએ કરજણ કોર્ટમાં કેસ કર્યો. શિવલાલે ખોટી સાક્ષી ઊભી કરી અને દેવું ભરપાઈ કર્યું એવું જણાવ્યું. દાસ કાકાને ખૂબ દુઃખ થયું. એમને પૈસા કરતાં પોતાની જે ઇજ્જત હતી તેને બહુ વાલી હતી. એને થયું કે સમાજમાં મારું નામ બગડશે, અને લોકો એમ કહેશે કે અવધૂતના ભક્તો આવો જૂઠો. જુઓ, આ જગ્યાએ શું શીખવાનું દાસ કાકાના જીવનમાં. આપણે બાપજીના ભક્ત જો હોય તો આપણી ઇમેજ એવી ન થવી જોઈએ. નહીં તો કાલ ઉઠીને કોઈ કહેશે રંગ અવધૂતના જે બધા ભક્તો છે તે આવા છે. એવું કોઈ દિવસ આપણે માટે થવું ના જોઈએ, કેમ કે આપણી પછાડી રંગ અવધૂત છે ને એમનું છત્ર છે, એટલે એમનું નામ ખરાબ ન થાય માટે એવું કોઈ કાર્ય આપણે નહીં કરવું. બને ત્યાં સુધી પ્રયત્ન કરવો કે રંગ અવધૂતના બાળકો એવા ના હોઈ શકે. દાસ કાકાને એ ચિંતા હતી કે મારું નામ તો ઠીક, પણ બાપજીનું નામ બગડશે. આ બાજુ બાપજીને ખબર પડી. બાપજીએ કહ્યું કે કોર્ટમાં તમારો વિજય થશે, ચિંતા ના કરો, જાઓ. દાસ કાકા કોર્ટમાં જવા નીકળ્યા છે. બાપજીએ એ વખતે બહુ સરસ વાત કરી હતી. દાસ, આ અવધૂત તમારો જામીન છે, તમને કશો ના થાય. અવધૂત તમારો જામીન છે. આજે આપણી પછાડી આપણા બાપજી છે, એટલે આપણને કશી એવી ચિંતા કરવાની જરૂર નથી. નિડરતાપૂર્વક જીવવાનું, કશું ચિંતા નહીં કરવાનું.
અત્યારના સાંપ્રત સમયમાં બધાને બધી બહુ જે હશે પણ આપણે નિરાંત રાખવી, કેમ કે આપણી પાસે છત્ર છે આપણા બાપજીનું, કશું ના થાય, કોઈને કશું ના થાય. આ બાજુ દાસ કાકા કરજણ કોર્ટમાં જવા નીકળ્યા. થયું એવું કે દસ્તાવેજની પોટલી, આ પ્રસંગ આપણને ખબર છે, હું ઝડપથી જઈશ. દસ્તાવેજની પોટલી ટ્રેનમાં ભૂલી ગયા. ઉતરીને જ્યારે ગયા, ટ્રેન ઉપડી ગઈ પણ પેલી પોટલી ભૂલી ગયા. પાછો હાંફળા ફાફડા થઈને સ્ટેશન પર આવે છે, પણ ટ્રેન તો જતી રહી છે. પણ એટલામાં થયું એવું કે પેલા એક મુસ્લિમ છોકરો આવ્યો અને કહ્યું કે કાકા, આ તમારી પોટલી મને ટ્રેનમાંથી મળી. દાસ કાકા એમનો આભાર માન્યો અને દાસ કાકા કોર્ટમાં ગયા. કોર્ટમાં જતાની સાથે એ તિરાડે કેસ જીતી ગયા. કેસ જીતી ગયા, અત્યંત આનંદ થયો. બાપજી પાસે દોડી દોડીને ગયા, કહ્યું કે હે દાદા, હે ભગવાન, દર્શન દીજો દાડી સદગુરુ મારા, તમારી પરમ કૃપાથી હું કોર્ટમાં કેસ જીતી ગયો. ત્યારે બાપજીએ કહ્યું કે હે દાસ, આમ દસ્તાવેજની પોટલી ટ્રેનમાં ભૂલી જવાતી હશે, અને હવે જ્યારે કરજણ જાઓ ને ત્યારે મારા માટે મુસ્લિમ પહેરે એવી એક ટોપી લઈ આવજો. અને તે દાડે દાસ કાકા ઓળખી ગયા. દાસ કાકા સત સત પ્રણામ કરે છે અને ત્યારે એમણે કહ્યું હશે કદાચ, ભાવ દિલના નયનમાંથી વહી રહ્યા, સુપ્ત શ્રદ્ધાને અર્પી સિંચી ગયા, રંગરૂપે દત્ત દર્શન થઈ ગયા, ભાવ દિલના નયનમાંથી વહી રહ્યા.
હોવો જોઈએ. તો દાસ કાકાનું જીવન કવન જ્યારે આપણે વાંચીએ એના પરથી આપણને ખબર પડશે. અને એ રીતે પરિવાર ચલાવવાનો પ્રયત્ન કરી. અવધૂત પરિવારનું રત્ન તમે રંગ હૃદયમાં વસનાર, આત્મસમર્પણ કરનારા દાસ તમે અમર થયા. બાપજી આ રીતે જ્યારે જતા સમય થયો ત્યારે મૂડીફોઈ પોતે બાલ્યકાળમાં વિધવા થયેલા, એમના માતા પિતાના ગયા પછી મુકામ કર્યો, બાપજીની અનન્ય સેવા કરી. મૂડીફોઈને આપણે બધાએ પણ જોયા છે. અરે શ્રી ગુરુલીલામૃત જ્યારે પહેલું છપાયું ને ત્યારે મૂડીફોઈએ પોતાના જે ઘરેણા છે, પોતાના શાસ્ત્રેથી કે જે કંઈ મળેલું એ આપ્યું છે ને એમાંથી ગુરુલીલામૃત પહેલું ગુરુલીલામૃત છપાયું છે. બાપજીએ કહ્યું છે કે આ ગુરુલીલામૃતના નિરંજન મૂડી તું છે. કેમ કે મૂડીફોઈએ બાપજીને કહેલું કે એવું એક ભાગવત મારે માટે રચો. અને ધન્ય છે મૂડીફોઈ, દાસ કાકાના દીકરી, કે જેને કારણે આપણે ગુરુલીલામૃત મળ્યું છે. ભજનની પંક્તિમાં એ જ કહેવાનું છે, મદન મનોહર મૂર્તિ નિહાળી, ભૂલી હું તનનું એ ભાન, સદગુરુ મારા. બાપજીને આપણે પ્રાર્થના કરીએ કે અમને દાસ કાકા જેવી, મૂડીફોઈ જેવી ભક્તિ આપજો. ગ્રંથમાંથી નિર્ગ્રંથ કરવાની વાત છે. ગુરુલીલામૃતના શરૂઆતમાં આવે છે ગ્રંથ, છેલ્લો શબ્દ નિર્ગ્રંથ, ગ્રંથથી છોડાવે છે. એક વિદ્વાન એક પ્રસંગ મને કહેલો અને એ પ્રસંગ મને યાદ આવે છે. કદાચ આ પ્રસંગમાં હું ખોટો હું તો આ જે સાંભળે છે એમાંથી કોઈ જાણતું હોય તો મને જણાવજો પ્લીઝ. થોડું ભાંગ્યો તૂટ્યો પ્રસંગ છે, પણ હું ચોક્કસપણે કહી શકું કે આ પ્રસંગ કોણે કહ્યો છે, પણ નામ હું તમને અત્યારે આપતો નથી. કે જ્યારે માજીની અંતિમ અવસ્થા આવી, માજી બ્રહ્મલીન થવાના, ત્યારે જુઓ આ ગ્રંથિ છોડાવવાની વાત છે. બાપજી આપણી પાસે શું છોડાવે? આપણી પાસે મોહ, માયા, કામ, વાસના. બાપજીની જે આરતી જે છે મૂડીફોએ લખી છે, જય દેવ જય દેવ, જય પાંડુરંગ સ્વામી, ગુરુ રંગ અવધૂત સ્વામી. તેમાં છેલ્લે શું લખ્યું? ષડરૂપુ સંહારો. હે ગુરુદેવ, મારામાંથી ષડરૂપુ સંહારો. બાપજીને આપણે એ જગ્યાએ કહેવાનું કે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, અહંકાર, આવી બધી જે માયાથી અમે વળગ્યા છે એ અમને છોડાવો. એ ગ્રંથિ છોડવાની વાત છે. આ જગ્યાએ માજી પોતે બ્રહ્મલીન થવાના અને તે વખતે બાપજી બેઠા છે. થોડો સમય થયો અને માજીએ દેહ છોડી દીધો. પછી બધી ઉત્તર ક્રિયાઓની શરૂઆત થઈ. માજીને અગ્નિ સંસ્કારની શરૂઆત થવા માંડી, વ્યવસ્થા થવા માંડી. તે વખતે શિવપ્રસાદ જોશી વગેરે કે અલવણી દાદા જે બધા હતા સેવકો, એમણે કહ્યું કે માજીના મુખમાં પંચ રત્ન મૂકવાના. આજે પણ મૂકવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રનો નિયમ છે પંચરત્ન મુખમાં મૂકવામાં આવે. તો એ પંચરત્ન માટે શું કરવું? તો ભાઈ સોનું, ચાંદી વગેરે. હવે સોનું તો બાપજી પાસે ક્યાંથી હોય? અકિંચન, અવધૂત, એવી ક્યાં વસ્તુ બાપજી ધારણ કરતા? ત્યારે મોદી કાકાને મૂડીફોઈ યાદ આવે છે. મૂડીફોઈ પાસે ગયા. મૂડીફોઈ ત્યારે આશ્રમમાં. મૂડીફોઈને મોદી કાકાએ કહ્યું કે માજીના મુખમાં મૂકવા માટે સોનું જોઈએ છે. એમ કહેવાય છે કે મૂડીફોઈ એક દોરામાં, કાળા દોરામાં આટલું અમથું એક સોનાનું લોકેટ, જે બાપજીના ફોટાવાળું સોનાનું લોકેટ હતું, એ ધારણ કરતા. મૂડીફોઈએ બધા જ ઘરેણા આપી દીધા. દર ધામણમાં જે મળેલું તે તો લીલામૃત છપાવવામાં આપી દીધું હતું. આટલું સોનું એમની પાસે હતું. મૂડીફોઈ એક ક્ષણનો વિચાર નથી કર્યો અને આમ કરીને તોડીને એ લોકેટ મોદી કાકાને આપે છે. એ લોકેટમાંથી સોનું કાઢી અને મૂડીફોઈને આપેલું સોનું માજીના મુખમાં મૂકવામાં આવે છે. માજીનો અંતિમ સંસ્કાર થાય છે. આટલી પણ સોનું કે આટલી પણ માયા બાપજીએ મૂડીફોઈ પાસે રહેવા દીધી નથી. એમને નિર્ગ્રંથિ બનાવી દીધા. કોઈ ગ્રંથિ નહીં, એમની પાસે કશું જ નહીં. આજે પણ એમનું જે ઘર છે રણાપુરમાં,
એ રણાપુરનું ઘર એક આશ્રમને દાનમાં આપવામાં આવ્યું છે અને ત્યાં સેવા કરવામાં આવે છે નર્મદા પરિક્રમા વાસીઓની. દાસ કાકાનું આખું જે કુટુંબ છે તે બધું જ એમણે બાપજીની સેવામાં અર્પણ થઈ ગયું છે. છેલ્લા અંતરમાં એટલે બાપજી લખ્યું, રંગ દીવાની ભય બાવરી, રાખો ચરણની માહ્ય સદગુરુ મારા, હે દર્શન દીજો દાડી સદગુરુ મારા. મૂડી ફોઈને ઉપલક્ષ્યમાં રાખીને બાપજીએ ગુરુલીલામૃત લખ્યું અને એ ગુરુલીલામૃતના આજે આપણે પાઠ અને પારાયણ કરીએ છીએ અને આપણે ધન્ય થઈએ છીએ. તો ધન્ય છે દાસ કાકા, એ રૂક્ષ્મણીબેન, એ મૂડી ફોઈ કે જેઓને કારણે બાપજી નારેશ્વરમાં રહ્યા અને બાપજીએ ગ્રંથ લખ્યો અને બાપજીએ દાસ કાકાના આખા કુટુંબને, કેમ કે મૂડી ફોઈ બાળ વિધવા થયા, એમના મોટા બેન હતા મણીબેન, તે તો ગુજરી ગયા, દાસ કાકાને બીજા કોઈ છોકરા નહીં મળે એટલે આખા કુટુંબને એમ કહેવાય છે કે બાપજીએ ગતિ આપી છે. એટલે બાપજીએ કહ્યું, રંગ દીવાની ભઈ બાવરી, રાખો ચરણની માહ્ય. દાસ કાકાનું આખું કુટુંબ દત્ત સ્વરૂપ ભગવાન રંગ અવધૂતના ચરણમાં પહોંચી ગયું, જેને પાછું આવવાનું થતું જ નથી. એઓનો મોક્ષ, કારણ કે ઈચ્છાઓ બધી પૂર્ણ કરી દીધી. મેં તે દિવસે કહ્યું તેમ ઈચ્છા પૂરી થઈ જાય અને પછી જો મૃત્યુ થાય એને મોક્ષ કહેવાય. શ્રી ગુરુલીલામૃતના છેલ્લા 3 દોહરા જે છે ગુરુલીલામૃતના, એ દોહરા અત્યંત પ્રિય છે મને. અમે ગુરુલીલામૃત ગાથામાં છેલ્લે બતાવીએ છીએ. એ દોહરાનું ગાન કરીને હું આજનું વક્તવ્ય પૂરું કરીશ. શ્રીપાદ શ્રી વલ્લભ નૃસિંહ સરસ્વતી તાર, વાસુદેવાનંદ સરસ્વતી અગહાર, નામ માત્રમાં ભેદ પણ સગળે એજ અરૂપ, ક્રીડે ગુરુ શિષ્ય દિના વિધ ધરી સ્વરૂપ. દત્ત ભગવાનના સ્વરૂપમાંથી પ્રગટ થયેલું રંગ અવધૂત નામનું જે તત્વ, એની સાથે આ દાસ કાકાના કુટુંબે કેલી કરી છે, એમની સેવા કરી છે. દત્ત ભગવાન સ્વરૂપ રંગ અવધૂતે એમની સાથે કેલી કરી છે, એમના પર કૃપા કરી છે અને દાસ કાકાના આખા કુટુંબ તરી ગયું છે. તત્પદમાં અર્પણ કરું. બાપજીએ ગુરુલીલામૃત ગ્રંથ લખ્યો ત્યારે શું કહ્યું? લખાઈ ગયો પછી દત્ત ભગવાનને સ્વામી મહારાજને કહે કે તમારા શ્રી ચરણમાં અર્પણ કરું છું. તદપદમાં અર્પણ કરું, તદ પ્રેરિત આ ગ્રંથ. પછી આપણને કહે છે છેલ્લાથી બીજા દોહરામાં, છેલ્લો જે દોહરો છે 148માં અધ્યાયનો છેલ્લો દોહરાની આગલા દોહરામાં, તદપદમાં અર્પણ કરું તદ પ્રેરિત આ ગ્રંથ, શ્રદ્ધા ભક્તિથી પડો સંત એ નિર્ગ્રંથ. જે વ્યક્તિ આ છેલ્લો જે દોહરો છે નિર્ગ્રંથ, તેને માટે બાપજી કહે છે કે જે વ્યક્તિ આ ગ્રંથ પડશે તે દાસ કાકા કે મૂડી ફોઈ ની જેમ નિર્ગ્રંથી થઈ જશે અને આ જીવન તરી જશે. તો ધન્ય છે દાસ કાકા, એ મૂડી ફોઈ, એ રૂક્ષ્મણીબેન કે એ મણીબેન, એમનું કુટુંબ કે એમના કારણે બાપજી આપણને પ્રાપ્ત થયા, નારેશ્વરમાં રહ્યા. તો એવા એ દાસ કાકા અને મૂડી ફોઈના ચરણમાં વંદન કરીને, ગુરુ મહારાજ રંગ અવધૂત ગુરુ મહારાજના શ્રી ચરણમાં કોટી કોટી પ્રણામ કરીને એટલું જ કહેવું છે કે અમને પણ દાસ કાકા જેવી ભક્તિ આપો, અમને મતિ આપો સન્મતિ મોરયા. અમને એવી મતિ આપો કે તમારી ખૂબ ભક્તિ કરીએ, બસ. એના સિવાય આપ બધું જ જાણો છો, મૂળ તો અમને સહુને સન્મતિ આપો. આજનું આ પ્રવચન બાપજીના શ્રી ચરણમાં અર્પણ કરું છું. કંઈ ભૂલ થાય હોય તો મને માફ કરજો. થોડો સમય વધારે લીધો તે બદલ દરગુજર કરશો. આપ સર્વ રંગહૃદય ભક્તોને મારા ગુરુદેવ દત્ત. ફરી પાછા કાલે આપણે રાત્રે 8 વાગે નવા વિષય સાથે ભેગા થઈશું. સહુને મારા ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.